જોન્ટીભાઈ ખરેખર હા મીરા રજવાડીની ચા તો બહુ જોરદાર છે હા. એટલે તો બખા આખા ગુજરાતમાં બેક ટુ બેક નવી ફ્રેન્ચાઇઝી ઓપન કરવા માંડી એ લોકોએ. વાત તો સહી છે. ગુજરાતમાં બેક ટુ બેક ઓપનિંગ અલા બકા 1,65,000 આખી ફ્રેન્ચાઇઝી આપતા હોય પ્લસ જીએસટીમાં એની સાથે વાસણો બી આવી ગયા, કાઉન્ટરો બી આવી ગયા, બહારના સ્ટેચ્યુ બી આવી ગયા, તો કોણ ના લે? અને આ જ ફ્રેન્ચાઇઝી કોઈને 1,45,000 જોઈતું હોય ને તો પણ આપી દે છે. આની અંદર મસ્કાબનનું જે અલગ કાઉન્ટર છે એ માત્ર કાપી નાખવામાં આવે છે. એ જ મસ્કાબનનું કાઉન્ટર તમને મળવાનું પણ કેશ કાઉન્ટરની અંદર અટેચ થઈને. અરે નોર્મલ માણસ એમની ફ્રેન્ચાઇઝી લઈ શકે. તો જીગરભાઈ પહેલા તો તમારા મીરા રજવાડીના નવા આઉટલેટ માટે બિગ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. હવે આપણે વાત કરીએ તો પ્રોપર એડ્રેસ કયું? હા, સિદ્ધેશ્વર પેરાડાઇઝ GF32 હરની સમા લિંક રોડ વડોદરા. આ આઉટલેટ કેટલામાં પડ્યું તમને? 1,65,000 પ્લસ GST. 1,65,000 પ્લસ જીએસટી. એમાં તમને શું આપ્યું? એમાં કેશ કાઉન્ટર, સર્વિસ કાઉન્ટર, મસ્કાબન કાઉન્ટર અને બે બર્નરવાળી સગડી. આ સ્ટેન્ડિંગ ટેબલ, આમાં મેન બોર્ડ બી આવી ગયું, એની ઉપર LED બોર્ડ બી આવી ગયું. જોઈ લો ભાઈ, આ સ્ટેચ્યુ બી આવી ગયો. એટલે આ નહીં, આ સ્ટેચ્યુ ઇવન સાથે વાસણો અને આ મિલ્ટનનું થર્મસ પણ આવી ગયું. તો મિત્રો તમારે પણ જો મીરા રજવાડીની ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો 1,65,000 પ્લસ જીએસટીમાં મળી રહી છે. અધરવાઇઝ એક કાઉન્ટર નોર્મલ આ કટ આઉટ કરીને આની સાથે જોડી નાખીએ તો આ જ વસ્તુ તમને 1,45,000 પણ મળી જવાની છે. અને બધો સામાન સાથે સેટઅપ સાથે જ તમને મળવાનો છે. તો ભાઈ ચા પીવી હોય તો